નમસ્કાર ખેડૂત મિત્રો, હું અજય જાદવ. અત્યારે આપણે એડીવી 30ના પ્લોટમાં આવ્યા છીએ અને આપણી સાથે વેપારી છે, તેની સાથે રૂબરૂ માહિતી લેવું. ગામ છે સરવા, તાલુકો જિલ્લો બોટાદ. નમસ્તે મુનાભાઈ. નમસ્તે સાહેબ, મારું નામ શેખ મુનાભાઈ રણછોડભાઈ છે. મારો એગ્રો પાળિયાદ છે, જય સોમનાથ એગ્રો ટ્રેડર્સ કરીને. હવે આપણે જે આ પ્લોટની વિઝિટમાં આવ્યા સાહેબ, એ અત્યારે હાલ સરવા ગામે છે. સરવા ગામે ડાયાભાઈ શિવાભાઈ અણિયાળિયા, તેમની વાડી આપણે રૂબરૂ મુલાકાતમાં અત્યારે ઉભા છીએ. આપણે હવે તમે તમારી આંખે જોઈ શકો છો કે આ પ્લોટ અત્યારે તારીખ છે આજની 11/5/2024 અને શનિવાર એટલે તમે તમારી આંખે જોઈ લો છો કે આ પ્લોટ અત્યારે મારી હાઈટમાં આમ ગણે તો 7 એડવા આવી ગયેલા છે. છોડવા 7 અડી ગયેલા છે. ટૂંકમાં આ 3-4 વર્ષથી આ ટાઈપનો ભીંડો મેં જોયો નથી હજી સુધીમાં. અત્યારે આ જે ભીંડો જોઈ રહ્યા છો તે એડીવી 30 નંબર એડવાન્ટા કંપનીનું 30 નંબર નવી વેરાયટી આવેલી છે તે છે. તમે એની સિંગની ક્વોલિટી પણ જોઈ શકો છો. અને ખેડૂતનું કહેવું એવું છે કે અત્યારે આ 500 ગ્રામ સોંપેલો ભીંડો છે. 500 ગ્રામ, 2 પેકેટ 250 ગ્રામના. બરોબર. અત્યારે એક દિવસ ને એક દિવસ ઉતારે એટલે 5 મણથી માંડીને 7 મણ સુધીનો ઉતારો આવે છે એમને. બરોબર, 140 કિલો જેવું નીકળે. 140 એક દિવસ ને એક દિવસ તોડે છે. અને બીજું મુનાભાઈ, આમાં રોગ જીવાતી કઈ દેખાતો? ચીરાવ પાનના હિસાબે રોગ જીવાત કઈ એટલે સાવ નહીં વાત. એમ કે છે કે મેં દવા આમ ગણો એટલે સાંટી જ ન કે એ રીતનું છે આમ ટૂંકમાં એમ. અને તમે એની ફૂટ પણ જોઈ શકો છો. એક છોડમાં ઓછામાં ઓછા 5 થી 6 ડાળી છે અને બધામાં સિંગ કમ્પ્લીટ થાય એમ. બરોબર. તમે એની ક્વોલિટી પણ જોઈ શકો છો, સિંગની ફર્સ્ટ ક્લાસ એમ. અને તોડવામાં હાવ ઈજી છે. ઈજી એટલે ઈજી એમ. હાલો દાવા તમે જેટલો તોડો એટલો હાલો ભીંડો. તોડવામાં પણ તમે જોઈ શકો છો પણ નહીં ટૂંકમાં, અને લાર પણ નથી હાવ. એટલે તોડવામાં પણ હાવ ઈજી રહે છે. હાવ ઈજી. તો શું કેવો મુન્નાભાઈ, બીજા ફાર્મર ને કે વેરાયટી? ફાર્મર ને અત્યારે મારી ભલા પ્રમાણે ભીંડો વાવવો હોય તો 30 નંબર જ હોવાય. એડીવી 30 હોવાય ને? 30 નંબર. હા, એડવાન્ટા કંપની જે રાધિકા કંપનીનું જે આપણે રાધિકા બિયારણ કહેતા એ જ કંપનીનું પણ નંબર ફેર 30 નંબર ટૂંકમાં એમ. ઓકે, નવી વેરાયટી એડીવી 30. અને સરવા ગામે કદાચ તમારે જો મુલાકાત કરી તો એકવાર તમે જોઈ લો ને તો તમને થાય કે આ ભીંડા સિવાય બીજો ભીંડો વાવવો જ નથી આપણે. બરોબર. લ્યો બસ, થેન્ક યુ. થેન્ક યુ મુન્નાભાઈ. આભાર.